હાય, ગુડ મોર્નિંગ એવરીબડી. લગભગ એકની એક વાત ત્રીજી વખત કહી રહ્યો છું. શબ્દો બદલાયા હોય, વાત કે રીત બદલાઈ હોય એમ બની શકે, પણ ત્રીજી વખત કહી રહ્યો છું એવું મારું ધ્યાન છે. મારો સમય પણ કિંમતી છે અને સામેવાળાનો પણ સમય કિંમતી છે, એ હંમેશા સ્વીકારાયેલી વાત છે. દરેક વ્યક્તિ પોતપોતાના જીવનમાં જે પણ સંઘર્ષ કર્યો હોય એ સંઘર્ષમાં કંઈકનું કંઈક શીખી હોય છે અને એ જે શીખી હોય છે એ પ્રમાણે જે વ્યક્તિ ચાલતી હોય છે. પણ ક્યારેક ક્યારેક આજુબાજુના કોઈ વ્યક્તિના સંઘર્ષમાં કે એની વાતમાં કે એની વિચારવાની કે જીવવાની રીતમાં આપણને કંઈક સારું લાગે તો એ સમજવાનો કે ધીમે ધીમે આપણા જીવનમાં થોડુંક ઓછું વધતું ઉતારવાનો એક પ્રયત્ન થવો જોઈએ. એમાં સફળતા મળે ન મળે એ જુદી વાત છે, પણ પ્રયત્ન થવો જોઈએ કે ભાઈ આવું કે છે, એણે પણ સંઘર્ષ કર્યો છે, એ પણ સારું જીવ્યા છે, અથવા તો મને ગમે છે મારી ગમતી વ્યક્તિમાંથી છે, અથવા મારી નજીકની છે, અથવા મારી મિત્ર છે કે મારી કુટુંબી વ્યક્તિ છે, તો લાવ જરા એની પર વિચારું, થોડુંક અવારનવાર વિચારું, થિંક કે રીથિંક કરું. તો વાત શું હતી? તો વાત એ જ હતી કે આપણે રોજીરોટી માટે દોડીએ છીએ. દોડવાનું કેટલું હોય? તો એક વિચારસરણી એવી છે કે જીવનના 3 ભાગ હોવા જોઈએ. 24 કલાકમાંથી 8 દુ 16, 8 તરી 24, તો 8 કલાક તમે શ્રમ કરો રોજીરોટી માટે, બરાબર છે. 8 કલાક આરામ ને અધર ફોર્માલિટીઝમાં નાવા ધોવા જમવામાં જતા રહે, એમ તમે કહી શકો. તો 8 કલાક તમારા હોબી માટે જવા જોઈએ. હોબી એટલે શું? તો રીડિંગ હોય કે મ્યુઝિક હોય, ઇવન તમે એમાં ટેબલ ટેનિસ કે કંઈક રમવું કે ફિઝિકલ એક્સરસાઇઝ વગેરે કે સાયકલિંગ વગેરે એ લઈ શકો. હવે એમ થાય કે રોજ 8 કલાક તો એવું ના નીકળે, તો એવું કરો ને, શનિ રવિ સેટ કરી લો. શનિ રવિ 100% રજા, અને એ સમય જાત માટે હોય, એ સમય કુટુંબ માટે હોય, એ કુટુંબના સભ્યો માટે હોય, મિત્રો માટે હોય. થોડો આરામ પણ મળી જાય, થોડોક વધારે આરામની જરૂર લાગતી હોય તો. કેમ કે ઇન્ડિયાની વાત જુદી છે, પરદેશમાં કામ કરતા લોકો હોય તો એ જનરલી 12 કલાક તો મિનિમમ કામ કરતા હોય છે. ક્યારેક 12 કલાક પ્લસ આવવા જવાનો સમય પણ જાય. બહુ જ ટેન્શનવાળું જીવન હોય છે, ત્યાં બધી ફિલોસોફીઓ નકામી પડે છે. પણ છતાં ક્વેશ્ચન એ છે કે ક્યાં સુધી એ નકામી પડે છે? તમારો સંઘર્ષ કેટલા વર્ષનો હોય? તો કોઈ વ્યક્તિ 4-5 વર્ષ એક કન્ટ્રીમાં ગયું હોય, પાછું કન્ટ્રી બદલ્યું હોય, તો તમારી પાસે થોડોક તો પાયો હોય, એટલે કે આગળના કન્ટ્રીમાંથી કમાયેલા પૈસા થોડાક તો તમારી જોડે હતા. પછી પાછું સોરી, એક કોલ આવ્યો એટલે વિડીયો ઓટો કટ થઈ ગયો, એટલે પાછી વાત જોડવાની આવી. તો વાત એવી છે કે કેટલા વર્ષ તમારો સંઘર્ષ રહે? તમારો દેશ હોય કે બીજો દેશ હોય, તમે શરૂ કર્યું યંગ એજમાં, ગ્રેજ્યુએશન થયા પછી શરૂ કર્યું, તો 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, એટલે કે તમારી ઉંમર માની લો ને કે 20 હોય ત્યાંથી શરૂ કરીએ તો 20 થી 10, 30 વર્ષ, તો 35 વર્ષ, 40 વર્ષ, 40 વર્ષ એટલે તમે ગણો તો એપ્રોક્સિમેટલી 20 વર્ષનો સંઘર્ષ થયો. જો તમારી ઉંમર 40 આજુબાજુ હોય તો પછી હવે તમારે મેચ્યોર થવાનું શરૂ કરવું પડે. અને મેચ્યોર થવું એટલે શું? તો એક અર્થમાં હું એવું કહેવા માગું છું કે બેલેન્સ કરો લાઈફને. પેલા આંધળા અથવા અભણ માણસની જેમ દોડ ન કરો કમાવા માટે. જો તમે 12 કલાક કમાવા માટે દોડો છો, 14 કલાક દોડો છો, 16 કલાક દોડો છો, થાકીને હારીને સૂઈ જાઓ છો, તમારી ફેમિલી લાઈફ ક્યાં? તમારી વાઈફ સાથેની કે બાળકો સાથેની લાઈફ ક્યાં? આ સુફિયાણી વાતો કરવાની, ખાલી પંચાત કે હું ઇન્ટેલેક્ચ્યુઅલ છું એવું સાબિત કરવાની વાત નથી. આ જરા વિચારવાની વાત છે. ઓકે, ફેમિલીવાળા પત્ની થોડું ચલાવી લે, ઓછું વધારે પડતું, પણ કેટલા વર્ષો ચલાવી લે? બાળકો પણ તમારી ગેરહાજરીમાં જીવતા શીખી જાય, પણ કેટલા વર્ષો શીખી જાય? પછી તમારી જાતનો વિચાર કર્યો છે? તમારી જાત એટલે કે તમારું મિત્ર વર્તુળ કેટલું છે? તમારા મિત્રો કેવા છે? જૂના કેવા છે? નવા કેવા છે? સતત નવા, જે તમને કંઈક શીખવી શકે, જે તમારાથી બહુ આગળ હોય, જે જુદા જુદા ફિલ્ડમાં કામ કરતા હોય.
જે જબરજસ્ત હોય એવા મિત્રોની શોધ ચાલુ છે કે બંધ થઈ ગઈ? ચાલુ રહેવી જોઈએ. જેમ જૂનો મિત્ર ચોથા પાંચમાં ભણતો કે છઠ્ઠાવાળાને આપણે છોડતા નથી. શક્ય હોય તો એના સંપર્કમાં રહેવાનું, વાત કરવાનું, ભલે 1 વર્ષે 2 વર્ષે 5 વર્ષે આપણી તાકાત પ્રમાણેની નાની મોટી ગિફ્ટ આપતા આવીએ, મળીએ, એના તરફ પોતાનો ભાવ જગાવીએ. ભલે કોઈ લેવા દેવા નથી, ભલે વ્યવસાય મળતા નથી, ભલે જ્ઞાતિ મળતી નથી, ભલે આવક નથી મળતી, ક્યારેક જમીન આસમાનનો ફેર છે, પણ ના યાર, અમે બચપનમાં જોડે ભણતા હતા એટલે એ દોસ્તી સાચવી છે. એમ એટ ધ એજ ઓફ 70 પણ નવા મિત્રોની શોધ ચાલુ રહેવી જોઈએ, જે તમને 2 નવા વિચાર આપી શકે, અથવા એની સફળતાથી તમને આનંદ થાય કે ક્યાં વાત છે યાર, તમે જબરજસ્ત જીવનમાં કર્યું છે. તો તમારી વ્યસ્તતામાં આ તમારી શોધ પૂરી થઈ ગઈ છે તો તમે જાનવર જેવું જીવો છો. સોરી, થોડુંક ગંદુ લાગશે, પણ વિચારો, કેમ કે અભણ જેવું જીવો છો ને સાહેબ. તમારી વ્યસ્તતા એટલી બધી કેટલી કે તમને કુટુંબ માટે સમય નથી, પત્ની માટે, બાળકો માટે સમય નથી, સગા માટે સમય નથી. સગાને તો તમે ખાલી પ્રસંગ પૂરતા. એટલા બધા લોકોને જાણું છું ને પ્રસંગમાં હાજરી આપીને દૂર થઈ જવાનું. તમે એકબીજાના સારા ખરાબ સમયમાં ટેકો નથી આપતા. અમુક કોમમાં એવું હોય છે કે લગ્ન હોય ને તો 15 દિવસ હાજરી આપે, એ પણ એક ફોર્માલિટી થઈ જાય છે. મૃત્યુ હોય તો 7 દિવસ હાજરી આપે, એ પણ પછી ફોર્માલિટી થઈ જાય છે. એમાં લાગણી તત્વ કેટલું? આઉટ ઓફ ધ વે જઈને કોઈને મદદ કરવાની તમારી તૈયારી કેટલી, તત્પરતા કેટલી? કે ભાઈ ચલો, મને બી અનુકૂળ નહોતું પણ મેં ક્યાંકથી આગા પાછા કરીને તમારા માટે આટલા પૈસાની વ્યવસ્થા કરી છે. તમારો ખરાબ સમય છે, 3ના 6 મહિના, 6ના 2 વર્ષ, 6 મહિનાના 2 વર્ષ, પણ મારી આટલી લાગણી છે. અથવા તો પૈસા નથી, ચલો મારી પાસે સમય છે, પુષ્કળ સમય છે, આપણે જોડે રહીએ. તમે સારા છો, તમે સાચા છો, તમારો સમય ખરાબ છે, થોડીક ધીરજ રાખવા. એમ હંમેશા આર્થિક રીતે મદદ કરવી એ પણ જરૂરી નથી. તો અગેઇન રિપીટ કરું છું કે પત્નીને સમય ના આપ્યો, બાળકોને સમય ના આપ્યો, મિત્રો છે જ નહીં. કેમ કે ઊંધું ગાલીને બળદની જેમ જીવવાની ટેવ, સોરી ખરાબ લાગે એવો શબ્દ છે, પણ મજૂરી કરવાની ટેવ પડી ગઈ. આ ટેવ છે, હેબિટ છે, અને તમે જાતે પાડેલી છે. તમે આ ટેવ પાડી છે કે હું તો 12 કલાક કામ કરીને થાકીને છું એટલે દુનિયા જાય ભાડમાં. એમ તમે કેર નથી કરી. જેમ છોડને ઉછાળવામાં એક નજાકત જોઈએ, એના પાંદડા કે એની ડાળીઓને જોવાની ને એને પાણી પીવડાવવાની, સમયે સમયે ખાતર નાખવાની કે બીજું ત્રીજું પોષક દ્રવ્યો નાખવાની જરૂર પડે, એમ તમારા મગજને પણ પડે છે, તમારા હૃદયને પણ પડે છે. અને એક જ શૈલીમાં જીવવાની હૃદયને ટેવ પડે તો હૃદય એ રીતે વર્તે, ને મગજને ટેવ પડે તો મગજ એ રીતે વર્તે. કહેવા એ માંગુ છું કે જો 20 વર્ષથી મોનોટોનસ જીવન જીવતા હોય તો તમે અટકી ગયા છો. તમારું જીવન તળાવ જેવું થઈ ગયું છે. તળાવમાં વાસ મારે ને મારે જ. હરવા ફરવાનું તમે બંધ કરી દીધું છે. નવું શીખવાનું બંધ ના આવતું જ નથી જીવનમાં. કેમ કે તમે એના માટે જગ્યા નથી રાખી સાહેબ. તમે મહાન માનો છો, તમારું બેંક બેલેન્સ 10, 20, 30 લાખ, 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ થઈ ગયું. શું કરવાનું યાર? ગો ટુ હેલ. આજુબાજુના મિત્રો પીઠ ફરતા તમારી પાછળ નેગેટિવ વાતો બોલે. જો કે હું 90% જોડે જતું હોય છે, એમાં કોઈ નવીન વાત નથી. પણ તમે કેટલાના કામમાં આવ્યા આઉટ ઓફ ધ વે જઈને, એનું બી જરા લિસ્ટ આંકડીના વેડે જુઓ ને. અને હદ ત્યારે થાય છે કે આપણે ગ્રેજ્યુએટ આવીએ, ભણેલા ગણેલા આવીએ તો પણ મા બાપને કામમાં નથી લાગતા. 2 માસીઓ, 2 ફુવા, 2-4 મામા, થોડાક કુટુંબીજનો, થોડાક સોસાયટીના લોકો, ક્યાંય પણ આપણું જોડાણ નથી. નામે જોડાણ નથી. બસ ખાલી એક બળદની જેમ આપણે તો ઘર બનાવી દીધું, આપણે તો ગાડી લઈ લીધી, આપણે તો આ કરી દીધું. શિક્ષિત ક્યાં ભાઈ? બેલેન્સ ક્યાં? સોશિયલી હેલ્ધી રહેવું, એટલે કે સામાજિક રીતે થોડુંક સજગ રહેવું ને બધાને હળતા મળતા રહેવું, આ જરૂરી છે. આ પરિપક્વતાની નિશાની છે. જો તમે બધાને હળતા મળતા નથી રહેતા તો તમે કાં તો ડિપ્રેશનમાં છો, કાં તો તમારી જાતને સુપિરિયર માનો છો, કાં તો તમારી પાસે બહુ એક્સક્યુઝીસ છે દરેકમાંથી વાંક શોધી કાઢવાના. આનામાં આ વાંક છે, આનામાં આ તકલીફ છે, અને આ કરેલું, અને આ કરેલું. 100માંથી તમે 98 જણને રિજેક્ટ કરીને બેઠા છો. 2-4 જણ જોડે રિલેશન છે તો
આકસ્મિક છે, સમય સંજોગો વસાત છે, અથવા ચાલે છે. સુખ દુઃખમાં મને શંકા ગઈ એટલે હું ત્રીજો ભાગ બનાવી રહ્યો છું. મને તો એવું વાતનું યોગ્ય અંત ન આવ્યો. સમપ જે યોગ્ય રીતે થવી જોઈએ એ વાત થઈ નહીં. કેટલાક લોકોને દરેકની પોતપોતાની સમજણ પ્રમાણે ક્યાંક કન્ફ્યુઝન રહે, કાં તો વાત સ્પષ્ટ ન થાય. તો હું ફરી પાછી કેટલીક વાત સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરી જોઉં. છેલ્લો બહુ લાંબો વિડીયો થશે તો પણ નહીં મજા આવે. ક્યાં કેવી રીતે મૂકવો મોકલવો એ પ્રશ્ન ઊભા થશે. તો હું એમ કહી રહ્યો છું કે વધારે પડતું મશીનની જેમ પૈસા કમા કરવું અને ઘરેડમાં જતા રહેવું, મોનોટોનસ મશીન જેવી જિંદગી ઊભી કરી નાખવી, એમાં મોટાભાગના લોકોને, મિત્રોને, સગાઓને, પડોશીઓને બધાને એવોઇડ કરવા આ ટેવ પડી જતી હોય છે. આ ઘરેડ ઊભી થઈ જતી હોય છે. અને ટેવ પડતા 1-2 દિવસમાં નથી પડતી, 1, 2, 5, 7, 10 વર્ષમાં. અને મોટા ભાગે આ બધું 30 આજુબાજુ થાય છે. અને આ 30 થી 50, 55ની વચ્ચે માણસ આમાં બંધાઈ જતો હોય છે, ફિક્સ થઈ જતો હોય છે. મારો એવું કહેવાનો પ્રયત્ન છે કે આ એવોઇડ કરો શક્ય હોય તો. એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરો. એ તમારી પોતાની માનસિક તંદુરસ્તી માટે સારું છે. કાલ ઉઠીને શું થશે? તમારી પાસે પુષ્કળ ફરિયાદો હશે, જેમ કે મારી પાસે પણ છે. મને કોઈ કામમાં નથી આવ્યું, યોગ્ય સમયે મારી જોડે કોઈ ઊભું રહ્યું નહીં, મને કોઈ સમજ્યું નહીં. તો દર્પણ તમારી સામે આવી જાય છે કે ભાઈ, બીજાને તું કહે છે પણ તું કેટલાના કામમાં આવેલું, તું કોની પાછળ ઊભો રહેલો, તું કોના માટે આઉટ ઓફ ધ વે ગયેલો. બીજા પાસે હું જ્યારે 4 કલાકની અપેક્ષા રાખું કે તમે મારી સાથે ચલો ને એક કામ છે, જોડે આવજો, તો મારે પહેલાં પૂછવું પડે કે મેં ક્યારે કોને 4 કલાક ફાળવ્યા. બીજા પાસે હું ઓછીના પૈસાની અપેક્ષા રાખું તો મારે જરા જાતને બી પૂછવું પડે કે મેં કેટલા લોકોને ઓછીના પૈસા આપ્યા. એવી પુષ્કળ વાતો છે. સામાજિક રીતે પણ હા, કેટલાક લોકો પ્રત્યે ફરિયાદ હોય. અપવાદરૂપ લોકો ખરાબ જ હોય એવું પણ બની શકે. એનાથી સાવચેત રહી શકાય, સાવધાન રહી શકાય. એનાથી દૂરી ઊભી કરવાના અથવા તો સેફ ડિસ્ટન્સમાં રહેવાના પ્રયત્નો થઈ શકે. એ સિવાયની વાત કરીએ તો શું એવું તો નથી બનતું ને તમારી સાથે કે અમુક રીતે કમાવાની, અમુક રીતે જીવન જીવવાની, અમુક રીતે ઉઠવાની, અમુક રીતે કામ કરવાની, આટલા વાગે જ સૂઈ જવાની આ ટેવના કારણે તમે પુષ્કળ સંબંધોને નિગ્લેક્ટ કર્યા છે, એવોઇડ કર્યા છે, એનાથી દૂર થઈ ગયા છો અજાણતામાં. અને આ તમારી આળસ છે, સજગતાનો અભાવ છે. એમાં પુષ્કળ સારા માણસોને તમે ગુમાયા છે. કેટલાક હળવા માણસો પણ જરૂરી છે. હંમેશા બુદ્ધિશાળી માણસો મળે, હંમેશા સમજદાર માણસો મળે, હંમેશા આપણને જરૂર હોય એવા માણસો મળે, હંમેશા આપણે બીજાનો ઉપયોગ કરી લેવાની સેન્સમાં જીવતા હોય અને એવો માણસ ના મળે તો આપણે પાછા દૂર જતા રહીએ. એવું નહીં. હળવા રહેવા માટે, હસતા રમતા રહેવા માટે કેટલાક માણસો વચ્ચે બેસવું ઉઠવું જરૂરી છે. નહીં તો તમને મોટો લોસ એ જ હશે કે ધીમે ધીમે તમે પોતે એક એવી અવસ્થામાં, એક એવા ઘરમાં બેસી જશો, એવા રૂમમાં ભરાઈ જશો કે જ્યાં અંધારા સિવાય તમારું કોઈ સાથી નહીં હોય. પુષ્કળ ઓછા લોકો અને બેઠા ભૂતકાળને વાગોળશો. આ અંધારી ઓરડી બનાવનાર તમે પોતે જ છો. અને એની સામે જો હસતા બોલતા રહેશો, જે મોટાભાગના વેપારી લોકો કરતા હોય છે, એમનું અમુક ગ્રુપ હોય, એમની વચ્ચે લોકો સરળતાથી વાતો કરતા હોય, તોફાન મસ્તીઓ કરતા હોય અને એમના એ હળવાશવાળા સંબંધો ચાલ્યા કરતા હોય, તો તમારી ફરિયાદ નહીં હોય. તમે આશ્ચર્યજનક વાસ્તવવાદી હશો. અને ક્યાંક વાસ્તવવાદી થવું જરૂરી છે. બધા મેધાવી, ક્રાંતિકારી, અતિશય બુદ્ધિશાળી, બધું સમજી ગયા છો, બધાને ઘોળીને પી ગયા છો, બધા કરતા હોશિયાર છો. આવા વહેમમાં જીવશે તો સમાજ કેવી રીતે ચાલશે? તો તમારા મોજ શોખ જ્યાં મળતા હોય, તમારા વિચારો જ્યાં મળતા હોય, તમારી લાગણીઓ જ્યાં મળતી હોય, તમારા સ્વાર્થ જ્યાં મળતા હોય, ત્યાં અને એવા કોઈકને કોઈક રીતે સામાજિક રીતે તંદુરસ્ત રહેવા માટે શક્ય એટલા વધારે સંબંધોમાં રહેવું, આ એક અતિશય જરૂરી વાત છે. એ દિશામાં પ્રયત્ન થવો જોઈએ. ફરી અને ફરી પ્રયત્ન થવો જોઈએ. સજગતાપૂર્વક પ્રયત્ન થવો જોઈએ. પછી પેલી આળસના કારણે, બેહોશીના કારણે, બેદરકારીના કારણે આપણે બધાથી દૂર થઈએ અને પછી બધા માટેના એક્સક્યુઝીસ હોય, એ યોગ્ય નથી. એટલા માટે કહું છું
તમારા પોતાના માનસિક સ્વાસ્થ્ય અને જ્યારે રિટાયર્ડ થાઓ ત્યારે તમારી હાથમાં 100-200 માણસો સરસ મજાના હોય, જ્યાં બેસવું, ઉઠવું, હરવું ફરવું ગમે. તમે વિચારો તો એમ ના થાય કે મેં આટલા બધા મિત્રોને અન્યાય કર્યો, આટલા બધા સગાને અન્યાય કર્યો. એવું છેલ્લી ઉંમરે ન થાય, એના માટે પણ જરૂરી છે સમય કાઢો. હા, ફક્ત પત્ની અને બાળકો માટે નહીં, કૂતરી પણ સાહેબ, રોડ ઉપર જો કૂતરીના બચ્ચાને કોઈ વાહન ટક્કર મારીને જતું રહે ને તો 7 દિવસ એ જ પ્રકારના વાહનને કૂતરી ભસે છે. તો તમે તમારા બાળકો કે પત્ની માટે કર્યું, કમોન યાર, કૂતરાના તુલ્ય જ છો, કોઈ વહેમમાં જીવશો જ નહીં. કાઢી જ કાઢો બને એટલો વહેલો. મેં આમ કલી નાખ્યું, ઠીક છે યાર, એ સિવાયની તંદુરસ્તી બતાવો ને, એ સિવાયનું તમારું શિક્ષણ બતાવો ને, એ સિવાયનું તમારું સ્વાસ્થ્ય, મેન્ટલી તમે હેલ્ધી છો એ બતાવો ને, સોશિયલી હેલ્ધી છો બતાવો ને. એના માટે આઉટ ઓફ ધ વે જઈ પ્રયત્ન કરવો જોઈએ. કરી જુઓ સાહેબ, 1-2 વર્ષમાં 15-20 વખત કરો. જો સફળ થશો ને તો તમારા જીવનમાં આનંદ વધશે. હા, આર્થિક રીતે ઘસાવાની વાત નથી કરતો, ત્યાં સાવધ રહેજો, રહી શકાય એટલું, એની ના નથી, પણ પ્રયત્ન કરો. મનુષ્ય થઈને મનુષ્યને ખભો આપો. થેન્ક યુ. આવજો.